જય બાબારી જય શ્રી કૃષ્ણ મિત્રો મિની બ્લોગમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે. તો આપણે નીકળી ગયા હતા ભાઈ ક્રિકેટ રમવા માટે અને આ વલાસના રોડ છે ભાઈ બરાબર. અને તમને કહી દઉં ક્રિકેટનો વિડીયો નહીં આવવાનો પણ આજે વલાસના રોડનો જ વિડીયો આવવાનો છે, કારણ કે અત્યારે વલાસના રોડ જબરજસ્ત બની રહ્યો છે અને ઝાડવા જબરજસ્ત રીતે કપાઈ પણ રહ્યો છું. કમ્પ્લીટ સાવચેતીથી કપાઈ રહ્યો છે. તો જોઈ લો આગળ બધું ટ્રેક્ટર ઊભો હતું ને ટ્રેક્ટરમાં જબરજસ્ત લાકડો પડેલો હતો. જોઈ લો એ કેવો લાકડો પડેલો છે. આવા લીલગરી બધી તમને કહી દઉં વલાસના ઈડરથી ઠેઠ વલાસના અને ઠેઠ વિવેટ ઓટર સુધી બધી લીલગરીઓ જ વાયેલી છે. બસ તો એક લોકેશન હતું પણ અત્યારે એ બધું જબરજસ્ત રીતે કપાઈ રહ્યું છે. તો જો આ જીસીબી છે ને લીલગરી કેવી રીતે પાડે છે અને આગળ નેચર મશીનથી પહેલાં કટિંગ કરી નાખવાનું હોય છે અને આ બાદ પછી લીલગરી પાડી નાખવાનું હોય છે. તો જો આ લીલગરી રીતે પડી ગઈ જોઈ લો પાછળ કેટલી ભીડ થઈ ગઈ હતી. અત્યારે તમને કહી દઉં એ રોડ ઉપર મુસાફરોને બહુ ઘણી બધી તકલીફો પડે છે, કારણ કે ઝાડવો કપાઈ છે એના લીધે. તો આ ભાઈ તો આગળ છે ને લાકડો લઈને ઊભા હતા ભાઈ કે ઉભારો હાલ નહીં જવાય એવું, કારણ કે ઝાડવું ઉપર નેચર આવી જાય તો કોકને વાગી જાય. પણ વધારે ટાઈમ થઈ ગયો હતો, અડધો કલાક જેવો થઈ ગયો હતો અને અમે પેલી બાજુએ ભીડ હતી ને આ બાજુએ ભીડ હતી ને આવી રીતે તમને કહી દઉં પેલી બાજુ લીલગરી પડી અને બધો હવે ઝાડવો કાપવા માંડ્યો અને આ બાજુ જબરજસ્ત ભીડ થઈ ગઈ હતી ને જોઈ લો કેવું લોકેશન થઈ ગયું અત્યારે, ખતરનાક ખરાબ લોકેશન થઈ ગયું છે. અને આ રોડ નેશનલ હાઈવે અત્યારે બનવા જઈ રહ્યો છે અને આપણે નીકળી ગયા બધા ક્રિકેટ રમવા માટે. તો જોઈ લો આગળ પાણીની બોટલ ને અમે નીકળી ગયા ફાઇનલી ક્રિકેટ રમવા માટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય બાબારી જય શ્રી કૃષ્ણ. પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં, કારણ કે ક્રિકેટનો વિડીયો હજુ બાકી છે. લાઇક શેર કોમેન્ટ